લાજપોર જેલના જેલરના નામે આરોપીની પત્ની પાસે 15,000ની ખંડણી માંગવા મામલે વાયરલ થયેલા ઓડિયો અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સુરતની લાજપોર જેલમાંથી ખંડણી મંગાઈ રહી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ ચકચાર મચી ગઈ હતી। આરોપીની પત્નીને ફોન કરી સુવિધાના નામે 15,000ની ખંડણી મંગાવવામાં આવી હતી। સમગ્ર ઘટનાનું કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું હતું। ઓડિયોમાં લાજપોર જેલના જેલર દ્વારા રૂપિયા માંગવામાં આવતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો, જેને લઈ ઓડિયો વાયરલ થતા લાજપોર જેલના જેલર દ્વારા સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। હાલ તો પોલીસ તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો હતો। એમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ગુનામાં એટલે એક બિલ્ડરનું બ્લેકમેલિંગ કરવાનો એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો હતો અને એના 3 આરોપીઓ લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા। એમના સગા સંબંધીઓ એટલે એક આરોપીના પત્ની અને 2 આરોપીઓના પિતા પાસેથી એમ કે લાજપોર જેલમાં ફેસિલિટી આપવા માટે એટલે ઘરનું ટિફિન આપવા માટે, બિસ્તર આપવા માટે અને નહીં મારવા બાબતે અને અન્ય ધાકધમકીઓ સાથે એમને પાસે એક રૂપિયાની માગણી કરેલી હતી। તો આ બાબતની જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો તો આ બાબતે લાજપોર જેલના અધિક્ષક સાહેબે જેલરશ્રીને પ્રાથમિક તપાસ સોંપેલી હતી। પ્રાથમિક તપાસ દરમિયાન વિવિધ કર્મચારીઓના નિવેદન લેવામાં આવેલા હતા, સાહેદોના નિવેદન લેવામાં આવેલા હતા અને જે મોબાઈલ નંબરથી ફોન આવેલો હતો એ મોબાઈલ નંબરની કોલ ડિટેલ કાઢી અને એની પણ વિગત લેવામાં આવેલી હતી। તો આ પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવેલું હતું કે આ જે 3 આરોપીઓ જે અડાજણ પોલીસ સ્ટેશનના ગુનામાં જે જ્યુડિશિયલ કસ્ટડીમાં જે લાજપોર જેલ ખાતે આવવાના હતા એના પહેલાં આ આરોપીઓના સગા સંબંધીઓ ઉપર ફોન આવેલા હતા કોઈ સ્પેસિફિક મોબાઈલ નંબરથી અને એ મોબાઈલ નંબર 3 આરોપીઓના સગા સંબંધીના સેમ એક જ નંબર ઉપરથી આવેલો હતો અને એની એક થોડી તપાસ કરવામાં આવી તો એ કોઈપણ જેલના કોઈ કર્મચારી કે અધિકારી નહોતા। એટલે કે જેલના કર્મચારી અને અધિકારી તરીકે ઓળખાણ આપી અને કોઈક નાગરિકે એમનું નામ વટાવી અને ખોટી રીતે લાજપોર જેલમાંથી આ રીતના માહિતી મેળવી એટલે કે આ 3 આરોપીઓ અંદર છે એવી માહિતી મેળવી, સંવેદનશીલ માહિતી મેળવી અને એનો ઉપયોગ કરી અને આરોપીઓના સગા સંબંધી પાસેથી આ રીતના મોટી રકમ પડાવવા માટેનો એક ફોન આવેલો હતો, જે અનુસંધાને આ એક અનડિટેક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। હાલમાં ગુનાની તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।